જીએસટી મહોત્સવ, જીએસટી મહોત્સવ, વાહ. ભારતીય જનતા પાર્ટીને એક વાત કહેવા માંગુ છું કે તમે જીએસટી મહોત્સવ મનાવો છો, પણ જ્યારે 2016 પછી આ જે ગબ્બર ટેક્સ નાખવામાં આવ્યો હતો ને, ત્યારે તમે ક્યાં હતા? અને ખાસ કરીને હું એક ખેડૂત છું. તમે કઈ ખેત પેદાશની વસ્તુમાં જીએસટી ઘટાડ્યો? કોઈ નહીં. ના ટ્રેક્ટરમાં નહીં, ટ્રેક્ટરના ઓજારોમાં નહીં, ડીઝલમાં નહીં, ખાતરમાં નહીં. કઈ વસ્તુમાં ઘટાડ્યો? બેવકૂફ સમજો છો? જે 2 લાખનું ટ્રેક્ટર મળતું હતું એના 8 લાખ થઈ ગયા. જે ટ્રેક્ટરના સામગ્રી સાધનો, એના ઓજારો જે ભાવમાં મળતા હતા એ અત્યારે 4 ગણા ભાવ થઈ ગયા. જે ખાતર મળતું હતું એના કરતાં અત્યારે 5 ગણા ભાવ થઈ ગયા. અને ખેડૂતોની પેદાશ જે અત્યારે થાય છે ને, જે વર્ષો પહેલા ભાવ એ જ હતા અને અત્યારે ભાવ એ જ છે. તો તમે બણગાવ ફૂકો છો કે ખેડૂતની આવક ડબલ કરીશું. કઈ રીતે કરશો તમે? નથી તમે ખાતરમાં ઘટાડો કરી શકતા, નથી તમે ટ્રેક્ટરમાં ભાવમાં ઘટાડો કરી શકતા, નથી તમે ખેડૂતોને ભાવ આપી શકતા, નથી તમે ખેડૂતોનું ઇન્જન થવા દેતા, તમે ખેડૂતોનો વીમો ખાઈ ગયા. કઈ રીતે તમે ખેડૂતને ઉપર લાવશો? દિવસે દિવસે ખેતી તૂટતી જાય છે. ખેતી કરવા કોઈ રાજી નથી. કારણ કે તમે ખેડૂતને સમજી શકતા નથી. તમે વેપારી સરકાર છો, તમે મૃદુ સરકાર નથી. જો તમારામાં થોડી પણ દયા હોત ને ખેડૂત પ્રત્યે, તો અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો ને એના વિરુદ્ધમાં એની પેદાશ ઉપર ટેરિફ ડબલ લગાવે, એના બદલે તમે ફ્રી ડ્યુટી કરી દીધી. વાહ રે મોદીજી વાહ, શું તમારી સમજ છે! આને કહેવાય અભણ નેતા. ખરેખર મનમોહનસિંહની યાદ હવે આવે છે કે સાલું એક અર્થશાસ્ત્રીને આપણે બધા ઉખેડી અને ફેંકી દીધો, જે દેશ માટે જ્યારે કટોકટી હતી ને ત્યારે એને જાળવી રાખ્યો હતો. જ્યારે આખી દુનિયા કટોકટીમાં ફસાઈ હતી ને ત્યારે ભારત દેશ આગળ હતો. જ્યારે લોકોનું દેવું વધી રહ્યું હતું ને ત્યારે એને ભારતનું દેવું વધવા નહોતું દીધું. 5%, જ્યારે 45% હતું ને મેક્સિમમ 55-56% સુધી લઈને અટકાવી દીધું હતું. પણ અત્યારે એ જ દેવું જે 56 લાખ કરોડથી વધીને 2 લાખ કરોડ થઈ ગયું. તમે આટલા ટેક્સ લગાવ્યા, તમે આટલી આવકનો સ્ત્રોત ઊભો કર્યો, છતાંય તમે આટલું દેવું કેમ? કયો વિકાસ કર્યો? તમે વિકાસ કયો કર્યો? નથી કોઈ સારી એવી મફતમાં ભણાવી શકે એવી યુનિવર્સિટી તમે ઊભી કરી, નથી કોઈ તમે એવા સારી હોસ્પિટલો ઊભી કરી શકતા. હોસ્પિટલો છે તો ત્યાં ડોક્ટરો નથી, સ્કૂલો બની તો ત્યાં હવે શિક્ષકો નથી તમે શિક્ષકોની ભરતી કરતા. અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, 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 એના સિવાય કંઈ છે જ નહીં. સેવા સદનમાં જાઓ, તાલુકા ઓફિસમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, નોટ આપ્યા સિવાય કોઈ કામ થતા નથી. જો ગાડી લઈને રોડ ઉપર
નીકળો તો પોલીસનો દમન. જનતા સલામત ક્યાં છે? બળાત્કાર, આપણી બેન દીકરીઓ પર બળાત્કાર છાસવારે થાય. અને તમે એક સમય 2014માં ભાષણ કરતા હતા કે રૂપિયો નથી નીચે પડતો, પણ આપણો દેશનો પ્રધાનમંત્રી નીચે જઈ રહ્યો છે. તો મોદી સાહેબ, અત્યારે ડોલર ક્યાં છે અને ત્યારે ડોલર ક્યાં હતો? હવે એના વિશે પણ બે શબ્દો બોલજો. જય હિન્દ, જય ભારત.